સાંભળો મિત્રો, મનસુખભાઈ રાઠોડને ઉકા દાદાનું કોલ રેકોર્ડિંગ. આ કોલ રેકોર્ડિંગ પૂરું સાંભળજો ને સાંભળ્યા પછી આ કોલ રેકોર્ડિંગ તમને કેવું લાગ્યું તો કોમેન્ટમાં જરૂર જણાવજો ને મારી ચેનલમાં નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબર કરી લેજો. મારું ગામ અડવાણા, લખતર તાલુકો, જિલ્લો સુરેન્દ્રનગર. મારું નામ ઉકાભાઈ ચતુરભાઈ રોજાસરા. મારા છોકરા મને કોઈ વાતે રાખતા નથી. મને કોઈ દિવસ પાણીનો લોટો પણ પાયો નથી. હું માગીને ખાઉં છતાં મને માગીને ખાવા પણ દેતા નથી. અને નાગો છું, નવરો છું, નબળો છું, આવું કે કોઈ દી મને કોઈ એક તક પણ રોટલો મને આપ્યો નથી. કોઈ દિવસ મને પાણી પણ એમને પાયું નથી કે એની કોઈ પણ જાતની એને મને રાખેલો નથી. અને છતાં મને હેરાન કરવો એનો અર્થ શું? મારા ભાઈ કોક મને મારા માસીના ભાઈઓ કે મારા માસીના છોકરા છોકરી કોક મને પાણી પાય, કોક બે રોટલા ઘડી દે, હાજો માંદો હોય અને મારા ઘરે કોક રોટલા ઘડી દે તો એમને ગમે નહીં અને બીજાને મારવા દોડે. મારા માસીના છોકરાના ઘરે મારવા ગયા. મારા માસીના છોકરાને કે તું તારા છોકરાને તારી છોડીને શું કામ રોટલા ઘડવા દે? હવે મારા ભાઈની દીકરી છે એ કે રોટલા મને ઘડી ન દે? મારી દીકરી નથી. જોકે આજરોજ આ બાપાજી આવ્યા છે, એમના દીકરા એમને હાચવતા નથી. એટલે અહીંયા અમારા આશ્રમે અહીંયા આવ્યા હતા આજે. એટલે એમને કીધું ભાઈ કદાચ અહીંયા ન હાચવતા જ અહીંયા અમારી ભેગા જ્યાં લગન ફાવે ત્યાં લગન રહેજો. એમના મોટા દીકરા હારે મેં વાત હોજ કરી. શું નામ છે એનું? વિવેકભાઈ હારે મેં વાત પણ કરી. હવે વિવેકભાઈ અત્યારે એમ કહે છે કે મારા બાપને મારે કાંઈ લેવા દેવા નહીં, પણ જે માણસ લોહીનો નહીં એ કોઈનો નહીં. એમ અત્યારે એના બાપા અત્યારે અહીંયા આવીને રોવા માંડ્યા હતા અને એમને જે દુઃખ થયું હતું એના દુઃખના હિસાબે આજરોજ અમે અહીંયા અમારા આશ્રમમાં કીધું ભાઈ તમને જ્યાં લગન ફાવે ત્યાં લગન. કોળી સમાજમાંથી છે કે તમને છૂવાછૂતનો ભેદભાવ ન હોય, કાંઈ અભડછેટ કે આવું કાંઈ ન હોય તો અમારા અહીંયા આશ્રમે રહ્યો, ખાઓ પીઓ મજા કરો. એ તો તમારા છોકરાને હવે જ્યારે આવે ત્યારે જે કાંઈ છે આમાં તો દાને દાને મેં लिखा है खाने वाले का नाम. જો અખિલ બ્રહ્માંડનો માલિક આમાં કોઈ જન્મ ત્યાંથી માનવ ઉદરમાંથી અત્યાર સુધી પૂરું પાડી રાખતો હોય તો સાહેબ આ તો આ જગત છે. અખિલ બ્રહ્માંડનો માલિક બધાનું પૂરું કરતો હોય. અમે કોઈનું પૂરું કરતા નથી, પણ આજે અમારા અહીંયા આશરે આવ્યા હતા એટલે એમના દીકરાને મેં ફોન પણ કર્યો અને એમનું આજે આ લાઈવ વિડીયાના માધ્યમથી આ વિડીયો એનો ચડાવી છે અને એની પાછળ એમના દીકરો છે શું જવાબ આપે છે એનો ઓડિયો પણ ચડાવી છે. તમે જોજો કે આ કેવા જ્યાં દીકરા છે ને કેવા હોય છે. બૈરાઓ આવ્યા પછી, પત્નીઓ આવ્યા પછી, પ્રેમમાં પડ્યા પછી એનો હગો બાપ એને સાંભળતો નથી. પણ જો કદાચ બચપણમાં ખબર હોત તો એને દીકરા મોટા ન કર્યા હોત. જો કોઈના દીકરા બાપને છેલ્લે આવી રીતે ઘા કરતા હોય તો એ એના દીકરાને મોટા ન કરે. એટલે આ જે કાંઈ સંસ્કાર વિહોણી જેનો સમ ખરાબ થાય એટલે આ બાપાની જે વ્રણવ્યાથી છે અને એમનો દીકરો જે જવાબ આપે છે વિવેકભાઈ, એમને મેં ફોન પણ કર્યો હતો અને આજે અમારે ત્યાં આવ્યા છે અને અમારી ભાગે રહેવાની પણ એમને કીધું કે અહીંયા તમે રહેજો. એટલે જય ભીમ નમો બુધાય. એમને જ્યાં લગન સારું લાગે ત્યાં લગન અહીંયા રોકાય, પછી ઘરે ચક્કર મારી આવે, અહીંયા આવે. એવી રીતે અમને એને મુક્ત મનથી જેમ એની ઈચ્છા પડે એવી રીતે રહીએ એવું અમે એમને આજે છૂટ આપી છે. અને એમના દીકરા હારે મેં આજે ફોન પણ કર્યો હતો. તો આ ઓડિયો આખો સાંભળજો અને બને એટલો શેર કરજો જેથી કરીને ખબર પડે કે આવા દીકરા હોય તો એને કા દીવાળા દીકરા, કા ધોરીને કા ધરા, કા વણના સીંડવાન, કા સાકરિયા કરા એ ઉઠાડે દીકરા, કા હોવું ને કા વરા કાંઈક પાડો એ નગર ભાઈ તો ખરા સાહેબ. આવું આ જે કાંઈ મેટર છે એટલે તમે આ ઓડિયોને બને એટલો શેર કરજો જેથી કરીને બાપના દીકરા કેવા થાય ને બાપની છેલ્લે હાલત કેવી હોય, કે આ ધોળી દાંડીએ કેવી બનાવ બનતો હોય. જય ભીમ નમો બુધાય. મિત્રો બને એટલો વિડીયો શેર કરજો. જય માતાજી. કોણ? જય માતાજી. જય માતાજી. બોલો. અવાજ તમારો બરોબર નથી આવતો. વિવેકભાઈ બોલો. હાલો. હાલો. અવાજ તમારો બરોબર નહોતો તો કહું છું વિવેકભાઈ બોલો. જી. હા, મજામાં? આનંદ પરમ. ઓકે વિવેકભાઈ, હું મનસુખભાઈ રાઠોડ બોલું રામોદ થી. અવાજ ઓળખી ગયો. બોલો સર. અવાજ ઓળખી ગયા? અવાજ ઓળખી ગયો. એલા પણ તો હવે મારો અવાજ ક્યાં ઘરે ઘરે પૂગી ગયો? હું અને એક બીજી વાત હતી કે મને ખ્યાલ હતો કે તમારો ફોન સોમવાર સુધીમાં આવશે. કેમ હોય આવું બધું ચાલ્યા કરતું હોય. બોલો ને શું હતું? તમને કેમ શું ખબર હતી સોમવાર સુધીમાં આવશે? એવું કેમ ખબર પડી? ઈ શું છે કે તમારા નામનું શું છે રેસ મારે છે મને માણસો. સમજાણું? કોણ? હું પરફેક્ટ નામ લેવા નથી માંગતો એ માણસનું, તમને જેને ફોન કરીને કીધું હોય ને એનું. હવે એમાં એવું છે કે તમારા પપ્પાનો ફોન હતો. ખ્યાલ આવી ગયો આખો બોસ. હું તમારે હે ને હું તમને રૂબરૂ મળીશ ઘોઘાવદર આવું ત્યારે. બાકી હું ફોનમાં તમને જવાબ નહીં આપું. સોરી. એમ નહીં, પણ હું ખાલી વાત કરું છું ખાલી.
ના 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 હું કોઈ વસ્તુ હું જવાબ જ નહીં આપી શકું. પણ એમની ખાલી હું તમારા આ ઓડિયો વાયરલ કરવા નથી કહેતો, મને ખબર છે, મને બધી ખબર છે, હું તમને રૂબરૂ મળીશ, પણ બાકી એટલે હું ફોનમાં કોઈ વાત હું ડિસ્કસ નહીં કરું, સોરી. પણ એમ નહીં, હું ખાલી તમને કહું છું કે હું વાયરલ કરવા માટે ફોન નથી કર્યો એમ. મને ખબર છે, બધી ખબર છે, પણ આ વસ્તુ જે શું છે, તમને બધા માણસો મનસુખભાઈ ફોન કરે છે, નો ડાઉટ, અને તમે એક સલાહકાર સારા છો, તમે એક વક્તા સારા છો, તમે એક વ્યક્તિ સારા છો, બધી વાત 100% માની લીધી, પણ તમે આ માણસનો ફોન ઉપાડ્યો ને એ વસ્તુ તમે ગલત કરી, બસ બીજું કાંઈ નહીં. પણ એમ નહીં, મારે જો બાપ ઈ બાપ છે, હું તમને કહું, ઘેરો વડલો ને ઘેરી સાયડી, બાપુ ઈથી ઘેરો છે મારો બાપ હો. એ બધી વાત કદાચ સાચી, બધી મારી વાત સાંભળો, બાપ ઈ બાપ હો. કદાચ જો બાપ નો હોતો આ જગતમાં સર્જન નો થાય, ઈ તમને કહી દો. ભલે કદાચ એના અવગુણ હશે, એનો કઈક વાંક હશે, એવું મેં તો સાંભળ્યું નથી, મેં એટલું પૂછ્યું નથી. મને ખબર છે, બરોબર છે, બધી ખબર જ છે. અને શું છે, મને લગભગ 10-15 દિવસ પહેલા ખ્યાલ આવ્યો કે આ માણસ આવી રીતના ધમકી મારે છે, અને મનસુખભાઈ રાઠોડને ફોન કરી અને પછી વિડીયો વાયરલ કરવાની વાત કરે છે. વિડીયો વાયરલ કરવો નથી, હું તમને કહી દઉં, વિડીયો વાયરલ મારી ઈચ્છા નથી, વિડીયો વાયરલ કરવાની. બરાબર, એટલે મને તો મનસુખભાઈ ખ્યાલ હતો કે હું છે ને આ જે પ્રોબ્લેમ હું છે ને એના માટે ફોન કર્યો છે, અને તમારા પપ્પાએ મને ફોન કરેલો નથી, મારી પાસે જ આવ્યા છે. કોઈ વાંધો નહીં, મને એનાથી કોઈ ઓબ્જેક્શન નથી. એ માણસ પાસે છે ને આવી બધી શું છે કે બકચોદી કરવાનો ટાઈમ હોય છે, મારી પાસે નથી એવો ટાઈમ. પણ હું એમ કહું છું કે એટલે તમારું મૂડ તો ખાલી કાંઈ એને હાચવો કે એવું ખાલી મેટર તો એની. હું કાલે બેરડી ગયો તો ગાડી જોવા માટે, અને હું ત્યાં થઈને જ નીકળ્યો હતો, પણ મારી પાસે 2-3 વ્યક્તિઓ બીજા હતા ને, એટલે હું ઊભો ન રહ્યો. બાકી મારે તમને મળવું જ છું આવતીકાલે. એમ નહીં, હું કહું છું કે એનું એવું આના અનુસંધાનમાં જ છે, આના અનુસંધાનમાં જ મારે મળવું છું, બરોબર છે. આપને પણ મારે શું છે, પછી વ્યક્તિઓ બધા બીજા હતા, ટાઈમ બધા એમને પહોંચવાનું હતું રાજકોટ, એકને જેતપુર જવાનું હતું, એટલે હું પછી તમને ન મળ્યો. બાકી નકર મને ખ્યાલ છે. મતલબ આનું સોલ્યુશન થાય એવું છે કે નથી થાય એવું? ના, નથી થાય એવું. બાકી નહીં પતે, આજીવન નહીં પતે. એટલે મતલબ એવો શું પ્રોબ્લેમ છે? એ તો એમને ખબર હોય ને, પ્રોબ્લેમ એમનો કઈ ઉભો કર્યો છે ને, આપણે તો એમની કરતા ક્યાંય નાના છીએ, આપણે ક્યાંથી પ્રોબ્લેમ ઉભો કર્યો હોય કયો? એમની પણ એવો બધો હું અઘાટ કે જેને બાપના આજે આપણે નથી શીખ્યા, એ તો તમને, એટલે હું તમને એના માટે જ કહું છું ભાઈ, કે તમે ખાલી એટલી મુદ્દો એટલો જ છે, ખાલી એટલી જ મેટર છે. વાત બરોબર છે, પણ મુદ્દો શું છે ખબર છે કે મુદ્દો એક વસ્તુથી ના બને. આજે કઈ તમે કોઈ સ્ટોરી કે કોઈ વાત ડિસ્કસ કરતા હોય તો તમારા એક થકી વાત ન બને. તમારા પપ્પાનો વાંક હું છે ઈ ખાલી મને કહી દો, મારે બીજું કઈ તમે ઈ હાલો જે હોય તે જવા દે એ વાત. પણ આનો એવો કસૂર ક્યું છે કે અત્યારે એટલી બધી હાડ ગાંઠ પડી છે? ઈ તો એમને જોવાનું હોય ને, નકર તમે મને તમારી પાસે બેઠા હોય તમે એને પૂછી લો ને. હું એમ કહું છું, એટલે જો એમાં એવું છે, ઈ મને વાત કરે તો એની સામે મારે હું તમને પૂછું તો મને ખ્યાલ પડે ને ભાઈ સાચી વાત કઈ એમ, એટલે જ મારે તમને ફોન કરવો પડ્યો ભાઈ. પણ હું કહું છું કે સાચી વસ્તુ તમારે ગોતવા ન જવાની હોય, તમે બેઠા હોય ને ત્યાં આવી જાય, એમ વાત છે. તમે એમ નથી, ઈ ખોટી મેટર. હું જો માતાજી નથી, ના, હું એમાં નથી માનતો. મને તમારી વસ્તુ ખબર પડે, તમારી વાણી વર્તન, તમારા સ્વભાવથી. તો તમે આર્ગ્યુમેન્ટમાં શું છે, તમે ભલે બધા હારે વાત કરતા હોય, બધા આર્ગ્યુમેન્ટમાં તમે નહીં પહોંચો. એ હું આર્ગ્યુમેન્ટ વાત હું નથી કરતો ભાઈ, હું તમને એમ કહું છું આનો કસૂર. હું કહું છું કે કોઈ પણ સારી વસ્તુ તમારે એક્સેપ્ટ કરવી હોય મનસુખભાઈ, તો તમારે એની માટે પ્રયાસ કરવો પડે. નબળાઈ તો તમે બેઠા હોય ને ત્યાં આવી જાય વસ્તુ, એટલામાં તમે સમજી જાઓ. તમે સારી વસ્તુ તમારે એક્સેપ્ટ કરવી હોય ને તો એની માટે તમારે પ્રયાસ કરવો પડે, બરાબર છે. બાકી નબળાઈ તો તમે બેઠા હોય ને ત્યાં આવીને તમને મળે. હું કઉ છું જો ચારિત્રહીન પ્રયાસ હોય કદાચ હાલો, તો ઈ ચારિત્રહીન પ્રયાસ હોય તો ઈ ખરેખર નો થોડો હોય છે એમ કહું. અરે મારે પણ હું શું હું કઉ છું મનસુખભાઈ કે મારે કોઈ જાતનું ડિસ્કસ કરવું જ નથી આ વ્યક્તિ વિશે, સમજાણું? આ વ્યક્તિ વિશે મારે કોઈ જાતનું ડિસ્કસ કરવું જ નથી. બાકી તમે માથું ઉતાર લો, મને પોસાય છે. તો મતલબ પણ હવે તો ઈ આ સંસ્કૃતિને માથે ઘા છે એવું માનું છું. હા છે ઈ તો, પણ હું સંસ્કૃતિમાં છે, મારા શબ્દોથી ઘા થયો હોય છે, તમને લાગે છે, બરોબર છે, નો ડાઉટ. પણ ઈ કોઈ એક તરફી વાત નથી. એક તરફી હોય બે તરફી, પણ હવે બાપ ઈ તો બાપ જ છે. જે બાપ હોય જેની માં હોય, ઈ છોકરો કદાચ જુગારીઓ થાય તેની માં એને ઉકળ નથી નાખી આવી, આ દુનિયાનો ઇતિહાસ છે.
આપણને બધા આપણે દારૂડિયો ક્યાંથી થાય. જો આપણે કોઈ માં શીખવાડીશું? એવો છોકરો જણતી જ નથી કે મારો છોકરો દારૂડિયો ને જુગારીયો ને આવો થાય, પણ કદાચ કોઈ સંઘના હિસાબે બનતા હોય, પણ તો ના, માં ના, એને મર્યો મનસુખભાઈ. વાંચતી નથી કે મર મારા બાપ એમ નહીં કે એને મર્યો નહીં વાંચે એલા. તમારો ના, ના, કહેવાનો meaning- મનસુખભાઈ, એની માટે શું છે કે હું કોઈ વસ્તુ ડિક્લેર નહીં કરું, બરોબર છે. આપણે ઓલા જેવું છે, હું મારી પોતાની અવગણના નહીં કરી શકું હું, એટલે હું કોઈ બાબતે ડિસ્કસ કરવા નથી માંગતો આ બાબતમાં. તમે ડિસ્કસ તો મતલબ તમારે આનાથી તો આને નથી રાખવાનું કારણ એમ મારું કેવું, હું એમ મારો અત્યારે જો કોને તમે નો નથી હાચવતા હોય તો રાખવાનું? અમે હાચવી લઈ. જો હું એવો માણસ છું, મેં એના એ કીધું હા. કે કદાચ તમારા છોકરા હા. તમે નો હાચવતા હોય મનસુખ ગોવિંદ હાચવી લે. હું ઈ મતનો માણસ છું. મને ખ્યાલ છે. હા, જો, કે કદાચ દેશ તમારો આઝાદ બાપ છે. તમે હમણાં તમારો બાપ તમે તો ખતરાનો ગણતા છો, પણ મારા બાપ કરતા વિશેષ રાખી ઈ તમે ગેરંટી દઉં. એટલે પણ તો ક્યાં ના છે? કેમ કે ઈ તમને અને ઈ પાછું એવું કેમ કે અમે એને ગુણ હામું ન જો, તમે તમને અત્યારે મોટા કર્યા, તમને પાલી પોસીને કર્યું, તમારી વાં ભોગ દીધો, ઈ તો જોવું જ પડે ને. હું કહું છું અવગુણ છે, હું એવું નથી કહેતો કે એના સાંભળો. અવગુણ નહીં હોય એ નથી કહેતો. હું શું કઉ છું હા કે અમને મોટા કર્યા છે, હા, બરોબર છે. એમાં કઈ નવાઈ ઠોકી છે એમ કયો તો? એટલે તો કઈ નવાઈ ઠોકી તો હવે એને નવાઈ ઠોકી નથી તો ઈ તમારા છોકરા તમારી દેશે આ થા તેથી તમે નહીં કહે ને તે ક્યાં નવાઈ ઠોકી, તે મારા દાદા ને હાંચવો નતો, ઈ તો કરણા ઓછો ભાઈ, કરણી એસી પરણી. હા, ક્યાં સ્વીકારવા તૈયાર છીએ ને અમે, આવતીકાલને સ્વીકારવા તૈયાર છીએ, અમે વર્તમાનને તૈયાર છે સ્વીકારવા. સાહેબ પણ સંસ્કૃતિ તો વાંચન જ છે ને. આજ હગો બાપ માં રખડતો હોય ને કદાચ તમે ગમે એટલે ભણેલું હો તો એનાથી મતલબ હું કદાચ હું કહું છું તમે વક્તા હો કે કદાચ તમે મોટા દિગંબર હો, તમે મોટા જ્ઞાની હો, સમજદાર હો, બધું હો, પણ બાપ થી મોટો તો નથી ને. જો બાપ નો હો તો આ જગતમાં સૃષ્ટિનું સર્જન નો થાત સાહેબ. પણ અમે બાપ થવાની કોશિશ જ નથી કરી, બાપનો બાપ થવાની અમે કોશિશ જ નથી કરી. તમે એમાં આખી વાત જ આ સંસ્કૃતિ ઈન જે વાત છે, તમારી મમ્મી ગુજરી ગયા એના જે 22 વર્ષ થયા તો 22 વર્ષમાં એના કોઈ અવગુણ હોય, આપણે એવું નથી કહેતા ભાઈ એ માણસમાં ભૂલ નહીં હોય, હશે, પણ ઈ ભૂલને જણીને જો કદાચ એને આપણે ફેંકી દઈએ તો આપણે એનામાં શું ફેર રહ્યો, આ બાપની શું વેલ્યુ રહી, ઈ દીકરાની શું વેલ્યુ, તો પછી એમાં કોઈ મનસુખભાઈ, તમારે વ્યક્તિત્વ તમારે પકડી રાખવું પડે, તમારું પોતાનું અસ્તિત્વ જાળવવા માટે તમારું વ્યક્તિત્વ તમારે પકડીને બેસવું પડે. પણ ઈ નો હું એમ કહું છું કદાચ તો એના માટે ઠપકા હોય ને. મારી વાત તમે મારી વાત સાંભળો. જો તમારે તમારું વ્યક્તિત્વને અસ્તિત્વને પકડી રાખીને જીવવું પડે. તમે ગમે એમ હાલી નીકળો, તમે બાપ હોય તોય ભલે અને મોટા પૈગંબર હોય તોય ભલે, બરોબર. બાકી દુનિયાને કોઈ વસ્તુનો ટાઈમ નથી કોઈની માટે. દુનિયાની ભૂલી જાવ, આપણે આપણી વાત કરી, કેમ કે દુનિયાની અંદર દુનિયાને કઈ લેવા દેવા નથી, લેવા દેવા દીકરાના બાપના છે, બરોબર. આપણે તો કોઈ લેવા દેવા નથી. કદાચ બાયું હાટું થઈને આપણે બાપનો ઘા કરી દઈએ, કદાચ બાઈ કે એમ આપણે કરી દઈએ તો ઈ તો બાઈ તો કાલે આવી હોય. ના, બાયુનો એમનો કોઈ હાથ નથી, બરોબર છે. બાયુ તો ઓલા જેવું છે કે તો તકદીરમાં હોય તો બાયુ થાય, બાકી તો માણસ એમ નામ મોત થઈ જાય. એમાં બાયુનું કઈ આવતું નથી. મતલબ જે હોય છે, પણ તમે તમે સાંભળો, અમારી વચ્ચે મતભેદો હોય છે, અને કહીશે મતભેદો, બરોબર. હું એમ નથી કેતો, પણ ઈ પેદા કરનાર હું એક નથી, બરોબર. આ સિચ્યુએશન જે ઊભી થઈ ને ઈ સિચ્યુએશન મેં એકલા હાથે પેદા નથી કરી. પણ હું એમ કઉ છું કદાચ પણ બાપ ને અવગુણ સામે આપણે બોલું કરી તો હવે વાત નથી. એમ કઉ છું સાગર સામે કદાચ સૂરજ સામે ધૂળ ઉડાડે જે વાત છે, દીકરો એ દીકરો ને બાપ એ બાપ, તમે એનો બાપ બની જ નહીં શકો ઊંધા થાવ તોય. પણ મારે એવો તમારા બાપ ને તમે કહો વાતચીત તું મારો દીકરો હું તારો બાપ, કોઈ દી નો બને. પણ ક્યાં એવું છે? આપણે નેવાના પાણી મોભો નો ચડે, મોભના પાણી નેવો ઉતરે બાપ. પણ આપણે કોઈ વસ્તુનો ઓલો ટાઈમ જ નથી. આપણે એવું બાપનું બાપ થવું જ નથી. તો એના અવગુણ સામું ન જોવાય સાહેબ, અવગુણ સામું જોઈએ. અમારા ગુણ જો સાંભળો, માણસના ગુણ થી જ માણસ ઓળખાય, માણસ એના વ્યક્તિત્વ થી જ ઓળખાય. ઘણા ઠેકાણે તમે સાંભળો, તમે બાપ તરીકે કયો છો તો હું માની લઉં છું, અસ્તિત્વ છે એનું કે ભાઈ આ બાપ છે, બરોબર છે, માની લીધું, વાત પૂરી થઈ ગઈ. પણ મતલબ મારે એનો ફોલો નથી કરવો. ના, ઈ નહીં થાય. ઓકે, મતલબ એનો આનો અવગુણ તમે હજી નથી કહેતા, એટલે મતલબ ઈ વાતમાં દમ છે. ઈ વાતમાં દમ છે, બરોબર છે. પણ મનસુખભાઈ, પ્રોબ્લેમ તો મારે છે, હું તમને ઓળખું છું.
બરોબર છે, પણ હું કા તમારી પાસે ન આવ્યો? તમે આખી વાત સમજતા નથી ભાઈ. જો અમે કાર્યકર છીએ એટલે કોઈ પણ અહીંયા અમારે ત્યાં 18 વરણ આવતા હોય, અમે કોઈનાથી કહેતા નથી. મેં તરત તમને ફોન કર્યો, એ અહીં રોવા માંડ્યા. મેં એને કીધું, મેં કીધું એમાં કાંઈ એવી જરૂર નથી, પણ હવે એટલું બધું ઓલું કર્યું હોય તો મેં કીધું લાવો આપણે રિંગ કરી. ના ના ના, એ બધું બધી વાત બધી પોકલ છે, બધી બનાવટ છે, બરોબર, બાકી કાંઈ નથી. એ મગરના આસુડા છે, એ તમે એની વાતમાં ન આવી જતા. તમારે તો દુઃખી ન થવું હોય તો. અરે એમાં ક્યાં દુઃખી થવાની વાત જ છે? તમે આખી વાત જ સમજતા નથી. જો મેં શું કીધું, એ બધી બનાવટ છે. અરે સાંભળો, એ બધી બનાવટ છે. બાકી મારી વાત સાંભળો. જો આજે ઘણા ઠેકાણે તમને કહું, તમે એક મારે સાંભળો. હમણાં અહીંયા માનવ આશ્રમ છે ને, ગાંડા માણસો નહીં રાખે છે. હવે ગાંડા તો હતર સાઈડ ના નખરા કરતા હોય, તો આ કઈ ગાંડો જ નથી. પણ હું ક્યાં કહું છું, ભગવાન એને કરોડ દિવાળી દેખાડે. થૂકુ વાળા હાથ કરીને ગાલા સોપડે તો ઈવડે એને હાચવે છે આજ. પણ હું શું કહું છું, આપણે એનાથી કોઈ મતલબ જ નથી. ભગવાન એને કરોડ દિવાળી દેખાડે, હું નથી ના પાડતો. હવે એને દેખાડી દીધી. તમારી એક જ દિવાળી કાપી થઈ ગઈ, હવે એને કરોડ દિવાળી ભરી રહ્યો. કેમ કે જેના છોકરા બગડે બાપા, જેની બાઈ બગડે ને એનો ભાવ બગડે, જેનો સા બગડે ને એનો દી બગડે, જેના દીકરા બગડે ને એની જિંદગી બગડે ભાઈ. કેમ કે દી વાળા દીકરા કા થોરીને કા ખરા, કા વણના ઝીંડવાન કા ઝાકરિયા ખરા, દી ઉઠાડે કા વહુન કા વરા, કાંઈક પાડો ઈ નકર ભાઈઓ તો ખરા જો. કોઈ વાંધો નહીં મનસુખભાઈ, મજા કરો તમે, મજા કરો. અમે નથી ભાઈ. જો હું તો તમારી વાત કરું છું. અમે તો મજા, મારા ઘરે મારા છોકરા એવા પાક્યા છે ભાઈ કે જેને દુનિયાની અંદર મારા દીકરાનું નામ છે અંકિત રાઠોડ. તમારા તો પાપ કોઈ ખરાબ પૈક્યા છે, તમારા કોઈ એવા પાપ થયા છે કે તમારા ઘરે બંબાલ થઈ અને બાપ દીકરો હાડીયાર થયા. અમારા ઘરે નથી. મારા બાપને પૂછો, મનસુખ ગોવિંદ એટલે એમ કહી દે બાપુ, જેમ રાજભા ઘટીને કીધું હા મારા રાજ્યા, એમ મારો બાપ કહે હા મારા મનસુખ, હા તો જ હા. હવે આપણો હગો બાપ હાડીયાર થતો હોય ને પછી આપણે એમાં એ વાતને ફોલો ન કરતા હોય તો ભલે ને તમે કદાચ વિશ્વના ભૂખ હોય તો નકામી વાત છે. ના ભાઈ ના, આપણે એવી કઈ નથી. આ તો શું છે ખબર છે, દુનિયાની નજરમાં પાડી દેવાની વાત છે. ના, દુનિયાની નજરમાં ખોટી વાત છે સાહેબ. આપણા ઘરનું આપણે ઢાંકી ન શકતા હોય તો નકામી વાત છે. આજે કાલે તમારા દીકરા છે ને, જો તમે તમારા ઘરનું ઢાંકી ન શકતા તો દુનિયાને તમે શું સેવા કરશો? તમારા બાપને તમે હાચવી ન શકતો ને કદાચ મારો બાપ તમારા આંગણે આવ્યો હોય હું સા પીએ, એ વાતમાં શું મજા સાહેબ? કાં તો ગંગાજી હાલી જતી હોય ત્યાં ડોલું ભરવાની આશા રાખવાની હોય, કોરી વાડીઓમાં કઈ ત્યાં પણ પાણી હોય, એ પોતે મોઢા ધોવા બીજે જતા હોય. કોઈ વાંધો નહીં મનસુખભાઈ, તમે જે કોઈ સાંભળી લઈશ. હું કોઈ આર્ગ્યુમેન્ટ, હું કોઈ વસ્તુ બોલીશ નહીં. હવે એમાં તમે બોલો તો તમારી ભૂલ છે, એટલે તમે નહીં બોલો. કેમ કે તમે તમારા હગા બાપને થકો માર્યો છે એટલે તમારે બોલાય એવું નથી. નકર હું અત્યારે તમે જવાબ દેવા જટાણ મેં ફોન કર્યો છે, તમે એનો એક જવાબ દો તો હું તમને જવાબ આપું છું કે આનો વાંધો કયો. એમને પૂછો ને, પણ મને એને તો કીધું છે, પણ તમે વાંધો કયો એમ કહો છો, એટલે એને કીધું છે ને મારે વાંધો છે બરોબર, અને હું જીવું ત્યાં સુધી રહેશે. ઈ વાંધો છે ને, ઈ મેં કોઈ ઠેકાણે ઓલા જેવું છે કે પ્રચલિત કરવાનો કોઈ પ્રયાસ કર્યો નથી, અને ઈ વાંધો રહેશે જ્યાં સુધી મારો દેહ રહે ત્યાં સુધી રહેશે. ઓકે, તો તમારો બાપ, તમારા આજથી તમારો બાપ ને તમે એના દીકરાને એવું જીવવા માંગો? એ તો એમને કીધેલું છે, એ તો એને મને કીધેલું છે. મારો બાપ મને, એ ભાઈ, એ તો બાપ તો બોલો હો, એ બાપા બાપો બોલે ને બળિયાય મારે. એ ભાઈ, ઈ દીકરા છે ઈ તો મારે. હા, એમાં મને કીધું છે એટલે તમે હા. તમે 6 મહિનાના હતા ને એ આવડી વાંગરાય તેથી કરી હોત તો તમે કહે કે વાહ દોસ્ત વાહ. જેથી ગાર ખવડાવીને મોટા કર્યા અને જેથી ભણવા આંગળી ચાલીને લઈ જતા હતા ને તેથી કદાચ કીધું અને આજથી તું મારો બાપ નહીં તો હાલે, પણ એ તો અગર પાખું આવી ગયું એટલે હવે બાપ નો સાંભળે ભાઈ. ના ભાઈ ના, ઈ તમે જે કોઈ મનસુખભાઈ, બાકી હું એ વાતને સ્વીકારવા. તમે આખી આજે તમે તમારા છોકરા થયા ઈ અટાણે નાના 5 વર્ષના હોય તો તમે કહી દે મારે તારી જરૂર નથી એમ. બરાબર, ઈ વાતનું હું ખંડન કરું છું. ઈ વાત નહીં તમે ખંડન, તમે સમજતા નથી. તો તમે તમારા મનથી મહાન બનો ને મનથી મહાન કયો તો ખંડન કરો. પણ હું નથી મનથી મહાન બનવાની. હું ક્યાંય પહોંચવા માટે નથી નીકળ્યો. હું ક્યાંયથી, પણ તમે આખી વાત જ સમજતા નથી. હવે આજે હું કહું છું, તમે ગમે એવડા આવીશો અને ગમે એવડું તમારી સમાજમાં નામના હોય, પણ તમારો બાપ રોડ સાંભળો, નામના નથી જોતી. તમે ક્યાં નામના મળે નહીં ને ભાઈ, એમ રહેલી ક્યાં છે? એના માટે તો તમારે બાપુ કાળજા કાઢીને દેવા પડે. પણ નથી જરૂરિયાત, કોઈ વસ્તુની જરૂરિયાત નથી. એમાં તમે આખી વાત કહું છું, તમે સંસ્કાર વિહોણી વાત છે એમાં ક્યાં ઈ વાત જ રહી દાદા. એ તો હું તમને કહું છું કે સંસ્કાર વિહોણી વાત. હા, પણ સ્વીકારી લીધું નથી સંસ્કાર તો નથી લે. આપણે કોઈ દેવા વાળો નથી સંસ્કાર, નથી, વાત પૂરી થઈ ગઈ. હા, એટલે ઈ કદાચ ગમે એવી એની ભૂલ હોય તો હગા બાપને સાકારો દઈ જઈએ તો ખોટી મેટર છે. કોઈ વાંધો નહીં, પણ ખોટી મેટર હોય મધુભાઈ તમારાથી કોલ ન કરાય ને મને.
ભાઈ જો મારાથી હું એક કાર્ય કરશું ને તમારા પપ્પા મારી પાસે આવ્યા એટલે મેં તમને ફોન કર્યો, બાકી મેં ક્યાં હું તમને ઓળખું છું? હજી ઓળખતો નથી. પણ હું તમને મારા બાપને બેન ઓળખું છું, ઈ કાફી નથી? કોણ? હું તમને ઓળખું છું. તમે ઈ તો મને યુટ્યુબ ના માધ્યમ થકી ઓળખતા હોય, બાકી આપણે કોઈ પરિચય થોડો હોય. તે પણ પરિચયની જરૂર હોય ક્યાં છે મનસુખભાઈ? મારે ક્યાં તમારે તમે બાપ કેવો આવવાનો? ઓળખું છું એટલે મતલબ તમે યુટ્યુબ ના માધ્યમ થકી ઓળખતા હોય, બાકી આપણે કોઈ રૂબરૂ પરિચય થયો હોય એવી મેટર નથી. પણ રૂબરૂ અને થવાનું સાંભળો, તમને હવે ખબર- કદાચ તમે સાંભળી લ્યો, તમે એને સ્વીકારી લ્યો તો મને કોઈ, તો મારે કાંઈ, તમે સમજી લો તમારી પાસે કાંઈ જસ જોતો નથી, અને નો સ્વીકારો તો તમારી યાર મારો કોઈ રાગદોષ નથી. મારો તો એટલો જ હા, મેટર તો છે પછી કે આ નથી. સંસ્કાર જે છે તમારા બાપે તમને મોટા કર્યા, અને એને તમે અટાણે બધા લાડકોટ થી પરણાવ્યા પઠાવ્યા ને હવે તમે પાકું આવ્યા પછી તમારા બાપને રોડે ફેંકો, એના માટે મારી ફરજ બને છે હું તમને કહું છું. બાકી તો તમે તમારા ઘરે ગમે એ કરો, ઈ કાંઈ, ઈ તો લોહી હોય તો આવે બાપુ, આ તો લોહીના સંસ્કાર હોય તો આવે. હવે આપણો સંઘ જેવો હોય બગલે નો દી તો માછલા પકડે, કાંઈ એને મોતીને થોડા કરે. ના ના કોઈ વાંધો હા, નહીં. એટલે એટલે અમે ઓલા જોઈએ કે મોતીડા પકડે ને તો અમે હંગરશું, માછલા પકડે તો અમે હંગરશું. ઈ તો બરાબર છે, ઈ તો તમારો જે છે ને તમારો સોપાન જે તમારો ના, સંઘ. ના, 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 હા. ના, ના, વાંચુભાઈ. કેમ કે એમાં તમારા ઘરે તમારા ઘરના તમારી બાઈ તમારી સુખી નો થાય, એનું કારણ છે કે જો તમે તમારા બાપના નો થયા, લોહીનો નો થયો, આ જિંદગીમાં કોઈનો નો થાય. અરે થાવું નથી પણ તો તમે તો કોઈના નો થાવ. પણ હે તો કોઈના નો થાવ એમ કહું છું. ઈ તમારી બાઈએ વેલા મોડી, તમે આ યાદ રાખજો, તમારી બાઈએ વેલા મોડી તમારી માથા દેશા થા કે તમારે રોવાનો વારો હોય છે, કેમ કે ઈ બાઈ ને ખબર હોય કે એના બાપ નથી, મારો નો થાય. કોઈ વાંધો નહીં. સારું, ભલે વાંધો નહીં. કોઈ એટલે કોઈ વાંધો નહીં, બરોબર, કોઈ વાંધો નહીં. અને હું એક શુદ્ધ ગુજરાતીમાં તમને કહી દઉં મનસુખભાઈ, હા આ જે તમે કાર્ય કરો છો ને હા એ બરાબર છે, બરોબર છે, હા. પણ અમુક હદે આ ચાપલુસી કહેવાય. શું કહેવાય? ઈ તમે જે ગણો તે, હવે ઈ તો સાપલુસી આપણે હગા બાપના રોડવીએ એટલે તમે એને સાપલુસી લાગે, હગા બાપના રોડવાય ને સાપલુસી દેખાય. આપણે આપણા બાપનું કરીએ કે નથી, તમે મને સાપલુસી કહે. સાપલુસી કોણ કહીએ કે સજ્જન માણા હોય. હવે તમારો બાપ રોડમાં જ રખડે છે ને તમે કોકની સાપલુસી દેખાય. તમારી સાપલુસી તમારો બાપ રોડમાં જ રખડે ઈની નથી દેખાતી, ઈ સાપલુસી. કેમ કે તમને ખબર હોય સિસોડામાં આવી ગયો છું એટલે તમને ખબર પડી કે હવે મને સાપલુસી દેખાય. અરે હવે ગમે એવો તમે કિસ્સો તો મનસુખભાઈ કેમ ખરાબ નથી હોય દેખાય, ભલા કેમ કે તમને ખબર પડી ગઈ કે આમાં મારો ભવાડો થાય, આ મારો દુઃખ થાય. હવે તમે તમારા બાપના નો છે ને મને તમે કયો કે તમારી સાપલુસી દેખાય. પણ તમે ઈ સજ્જન મનસુખભાઈ જે માણાનું આ કામ વાત છે. કરો ને, ઈ ભાઈ જો સાંભળો, ઈ જે માણા હોનું હોય ને એને બગસરા વાળાને ધાતુની કિંમત ખબર. હવે તમે કચરો હોવી, તમે સોનાની કિંમત કેવી રીતે કરી શકો? તમારા તમે બાપની કિંમત તમે મનસુખભાઈ નથી કરી કે મારી કિંમત તમારી પાસે હોય. જેના પણ બાપા એમ વાત જેને નથી. મોટો કર્યો એની કિંમત તમારી પાસે નથી, તો મારી કિંમત તમે ક્યાં જ કરી શકો? કેમ કે તમે તો કચરાનો માલ છો સાહેબ. જેને બાપની વાંધો કિંમત કરી હોય ને ઈ મારી કિંમત કરી શકે. હવે તમે તમારા બાપની મૂળ નથી કરી કે ઈ મને તમે સાપલુસી કહેવા જાવ તો દુનિયા સાંભળશે ઈ કે સાપલુસી કોની છે. અરે પણ કોઈ વાંધો નહીં. તમે આ તો તમે આ શબ્દ દીધો એટલે મારે કેવું પડ્યું ભાઈ, તમે શબ્દ દીધો એટલે કેવું પડ્યું. બાકી નકર હું તો અહીંથી રાખી દેતો હતો કે ઈ નહીં, પણ તમે તમારા બાપની કિંમત નથી કરી આ જગતની, તમે શું કિંમત હોય? કોઈ વાંધો નહીં, હા, મજા કરો ને. લોહીનો નો થયો જગતમાં કોઈ. હવે તમારો બાપ જો કદાચ ભલામણા હાથી જેવું જનાવર રોતું હોય ને તમે વાહ કરે થેન્ક યુ ખુશી ફલ્યું, એ બધું ખોટી મેટર છે સાહેબ. કોઈ વાંધો નહીં, કોઈ વાંધો હા, નહીં. એટલે અને ઈ તમે શેડે ઘરનાય નહીં રહ્યો. આ મારા વેણ યાદ કરી લેજો, શેડે તમે તમારા ઘરનાય નહીં રહ્યો, તમારી બાઈએ તમારી નહીં રહી. કેમ કે જેનો બાપ જીનો નો થયો એની બાઈઓ એને નો થાય. કેમ કે ઘરેથી શિખામણે જ આવી મળે, આઈને એને બાપનો ઘા કરી દીધેલો, સીધો જગત જોતી હોય ભાઈ. આપણે આપણી રીતે કદાચ મોટા લુગડા પહેરીને રખડીએ ને તો જેનો બાપ રોડમાં તો હાઈડાઈટ થતો હોય કઈ એમાં તમે મહાન થોડા બનો. કોઈ વાંધો નહીં હા, મનસુખભાઈ. અને બીજા જેમ પોળા પડો એને કઈ ન હોય, ઈ છેડે કચરો જ ગણાય એમ. કોઈ વાંધો નહીં, ભલે ભલે ભાઈ, કોઈ વાંધો નહીં. ઓકે. ઓકે.